નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 6. ગયા વિડીયોની અંદર આપણે લોકો વનસ્પતિ પેશીઓનો અભ્યાસ કરીને આવ્યા હતા. વનસ્પતિ પેશીઓના તમે જુદા જુદા પ્રકાર પણ ભણ્યા હતા. વનસ્પતિ પેશીઓમાં કઈ પેશી વનસ્પતિના કયા ભાગમાં આવેલી છે તેનો પણ તમે અભ્યાસ કર્યો હતો. આજે હવે આપણે એનિમલ ટિશ્યુઝ એટલે કે પ્રાણી પેશીઓના અભ્યાસની શરૂઆત કરીશું. પ્રાણી પેશી, તમને ખબર છે કે કોષોનો નિશ્ચિત સમૂહ ભેગી થઈને શું બનાવે છે? પેશીઓ. જે પેશી વનસ્પતિ કોષોમાં જોવા મળે તે પેશી પ્રાણી કોષોમાં ન જોવા મળે. જે પ્રાણી કોષમાં જોવા મળે તે વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી. તો આપણે હવે આજે પ્રાણી પેશીની શરૂઆત કરીશું. તમે જ્યારે આ પ્રકરણની શરૂઆત કરી હતી ત્યારે જ મેં તમને લોકોને કીધું હતું વનસ્પતિ પેશીના કેટલાક અંગો અને પ્રાણી પેશીની અંદર કેટલાક અંગો કેવા હોય? અલગ અલગ. અને દરેક સજીવ સૃષ્ટિની રચના જ્યારે કુદરતે કરી છે તો તે કુદરતે રચના માટે ચોક્કસ વિશિષ્ટ અંગ પણ શું કર્યા છે? બનાવ્યા છે. હલનચલન કરવા માટે હાથ પગ છે, શ્વાસ લેવા માટે નાક છે, ખાવા માટે મોઢું છે, બરાબર? તો એ બધા કોષો છે. એ શું છે? કોષો કે જેના કારણે આપણા સંકોચન અને શિથિલનના કારણે આપણા અંગો જે છે એ ગતિ પ્રાપ્ત કરી શકે. તો આપણે શરૂઆત કરીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા છાતીનું હલનચલનને અનુભવી શકીએ છીએ. શરીરના અંગો કેવી રીતે હલનચલન કરે છે એના માટે આપણી પાસે અમુક વિશેષ કોષો આવેલા હોય છે જેને આપણે પેશીય કોષો કહીએ છીએ. આકૃતિ 6.8ની અંદર સ્નાયુતંતુઓ અહીંયા દર્શાવ્યા છે. તેમજ એક કોષ પણ દર્શાવ્યો છે કે જેની અંદર કોષ કેન્દ્ર છે, કોષ છે અને સરળ સ્નાયુ તંતુ છે. શ્વસનની ક્રિયા દરમિયાન આપણે ઓક્સિજન લઈએ છીએ તો આ ઓક્સિજન ક્યાં જાય છે? તે ફેફસામાં અવશોષિત થાય છે. તેમજ રુધિર દ્વારા શરીરના બધા જ કોષો સુધી તે પહોંચે છે. કોષોને ઓક્સિજનની જરૂરિયાત શા માટે હોય? કણાભસૂત્રને કેમ ઓક્સિજનની જરૂર નથી હોતી? તો કે કણાભસૂત્ર એ ક્યાં જોવા મળે? તો કે વનસ્પતિ પેશીમાં જોવા મળે. જ્યારે આપણા કોષોની અંદર શું છે? તો કે ફેફસા, જે શ્વસન ક્રિયા કરવા માટે કેવા છે? તો કે ખૂબ જ જરૂરી અને ખૂબ જ અગત્યના છે. આગળ જોઈએ. રુધિર એ આપણા શરીરની અંદર એક વાહક પેશી તરીકે કાર્ય કરે. જેમ વનસ્પતિ પેશીની અંદર જલવાહક પેશી અને અન્નવાહક પેશી એ વાહક પેશી તરીકે કાર્ય કરે છે, તેવી જ રીતે મનુષ્યના શરીરની અંદર રુધિર પેશી કે રુધિર એક સંયોજક પેશી છે, બરાબર? હું તમને આગળ સમજાવીશ. રુધિર એ શું છે? એક સંયોજક પેશી. રુધિરની સાથે સાથે મનુષ્યના શરીરની અંદર રહેલા બીજા કેટલાક દ્રવ્ય તેનું એક અંગથી બીજા અંગ તરફ તે શું કરે છે? વહન પામે છે. રુધિર તેની સાથે વિભિન્ન પદાર્થોને શરીરના એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જાય છે. ઉદાહરણ તરીકે ખોરાક અને ઓક્સિજનને બધા જ કોષો સુધી તે પહોંચાડે છે. શરીરની અંદર આવેલા જુદા જુદા અંગોમાંથી નકામો કચરો એકત્ર કરી યકૃત તથા મૂત્રપિંડ એ ઉત્સર્જન સુધી શું કરે છે? પહોંચાડે છે. રુધિર અને સ્નાયુ બંને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓના ઉદાહરણ છે. કાર્યના આધારે આપણે વિભિન્ન પ્રકારની પ્રાણી પેશીઓના પ્રકારોની ચર્ચા કરીશું. તો અહીંયા કઈ કઈ પ્રાણી પેશી આવે? તો કે અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી, ચેતાપેશી. રુધિર એ એક સંયોજક પેશીનો પ્રકાર છે અને જે સ્નાયુ અને સ્નાયુ પેશીઓની રચના પણ કરે છે. હવે આપણે અહીંયા અધિચ્છદીય પેશીનો પ્રકાર સમજીશું. અધિચ્છદીય પેશી એના કુલ કેટલા પ્રકાર છે? તો કે 3. એક લાદીસમ પેશી, બીજું ઘનાકાર અધિચ્છદીય પેશી અને નંબર 3 સ્તંભાકાર અને નંબર 4 સ્ત્રુતલાદીછમ. તો યાદ રાખજો, અધિચ્છદીય પેશીના કેટલા પ્રકાર છે? 4. કયા કયા? લાદીસમ અધિચ્છદીય, ઘનાકાર અધિચ્છદીય
સ્તંભાકાર અધિચ્છદીય અને સ્ત્રુતલાદિસ્તંભ. દરેક પેશીઓના પ્રકારો એ ચોક્કસ નામ અને તેમના કાર્યના આધારે પાડવામાં આવેલા છે. તો આપણે આગળ શરૂઆત કરીએ. અધિચ્છદીય પેશી પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી અધિચ્છદીય પેશી છે. અધિચ્છદીય એ શરીરના અંદર રહેલા મોટાભાગના અંગો અને પોલાણો કે અવકાશોને શું કરે છે? ઢાંકે છે. તે વિભિન્ન પ્રકારના શારીરિક તંત્રોને એકબીજાથી અલગ કરવા માટે અંતરાલ કે અવરોધનું નિર્માણ કરે છે. આ બધું કોણ કરે છે? તો કે અધિચ્છદીય પેશી. ત્વચા, મોંનું અંદરનું સ્તર, અન્નનળી, રુધિરવાહિની જે છે એની અંદરનું સ્તર, ફેફસામાં આવેલા વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકા, આ બધા જે કોષો છે એ મનુષ્ય શરીરની અંદર કઈ પેશીના બનેલા છે? તો કે અધિચ્છદીય પેશીના બનેલા છે. હવે અધિચ્છદીય પેશી જે છે એની અંદર કોષો જે આવેલા હોય એ કેવા હોય? તો કે એકબીજાની પાસે ચુસ્ત રીતે જોડાયેલા હોય. એનો મતલબ કે એમની વચ્ચે આંતરકોષીય અવકાશ એટલે કે ખાલી જગ્યા હોતી નથી. આગળ જોઈએ. એકબીજા સાથે ચુસ્ત રીતે સતત જોડાઈને એક આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે. તે આવરણોની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય એ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. મોટાભાગે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. આંતરકોષીય અવકાશ એટલે ખાલી જગ્યા. સ્પષ્ટ છે કે જે પદાર્થ શરીરમાં પ્રવેશે કે બહાર નીકળે તે અધિચ્છદના કોઈપણ સ્તર કે પટલમાંથી અવશ્ય પસાર થઈ શકે. તમારા શરીરની ચામડી ઉપર તમને નાના નાના કેટલીક સૂક્ષ્મ છિદ્રો જેવી ડિઝાઇન જોવા મળે. ચોરસ ગોલ 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 તમે જોશો ને તો જે જગ્યાએ તમારા વાળ રોમ ઉત્પન્ન થાય ને એ તમારા ચામડીનું સ્તર, બરાબર, એને કહેવાય આપણી બાહ્ય અધિચ્છદીય પેશી, કે જેનું કાર્ય શું? તો કે સજીવ શરીરને જરૂરી એવા કોષો શરીરની અંદર દાખલ કરે અને એવા જ જે કોષો કે જે શરીરને જરૂરી ન થાય તે કોષોની બહાર કાઢે છે. આગળ વિભિન્ન પ્રકારની અધિચ્છદીય પેશીના કોષોની વચ્ચેની પારગમ્યતા એ શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરના વિભિન્ન અંગોની વચ્ચેના પદાર્થોના આદાન પ્રદાન એટલે કે આપ-લેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે બધી જ અધિચ્છદીય પેશીને એક બાહ્ય રેશામય આધાર આપતી આધાર કલા જે કેવી છે? નીચે રહે છે, જે પેશીઓને કેવી કરે છે? અલગ કરે છે. આકૃતિ 6.9માં દર્શાવ્યા પ્રમાણે વિભિન્ન અધિચ્છદીય પેશીઓના વિભિન્ન પ્રકારની સંરચનાના પ્રકાર એ કોના પર આધાર રાખે છે? તો કે તેના કાર્ય ઉપર. મેં તમને હમણાં જ કીધું ને કે અધિચ્છદીય પેશીના કુલ 4 પ્રકાર લાદીસ્તંભ, ઘનાકાર, સ્તંભાકાર અને સ્ત્રુત એ કેવી રીતે પડ્યા? તો તેમની રચના અને તેમના કાર્યના આધારે. ઉદાહરણ તરીકે રુધિરવાહિનીઓ કે ફેફસાના વાયુકોષ્ઠોનું અસ્તરના કોષો કે જ્યાં પદાર્થોનું સંવહન પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે. આપણે ઓલરેડી આગળ 5મા ચેપ્ટરમાં શીખીને આવ્યા કે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કેમ કહેવાય? આપણા શરીરના કોષની બહારની સપાટી એટલે કે આપણી સ્કિન, એને આપણે કહીએ આપણું કોષનું બહારનું સ્તર, કે જે કોષો પોતાના પસંદગીમાન એટલે કે જે દ્રવ્ય કે જે ઘટકો સજીવ શરીરને જરૂરી છે તેવા તે કોષોની અંદર દાખલ કરે અને જે જરૂરી નથી તેવા કોષોની બહાર શું કરે? નિકાલ કરે. એટલે એને કેવો કહેવાય? સંવહન એટલે કે પદાર્થોનું વહન કરતું પસંદગીમાન પટલ. તે કેવા હોય? તો કે ચપટા પ્રકારની અધિચ્છદીય પેશીના કોષો આવેલા હોય છે. જે પેશીના કોષો ચપટા હોય જેને આપણે લાદીસ્તંભ અધિચ્છદીય પેશી કહીએ છીએ. આપણા ઘરની અંદર તમે ટાઇલ્સો જુઓ તો કેવી હોય? ચપટી અને ચોરસ હોય કે ના હોય? બસ એવી જ, બરાબર. એટલે એને શું કહેવાય? સરળ લાદીસ્તંભ અધિચ્છદીય પેશી. આ પેશીના કોષો ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક સ્તરના હોય છે. કેવા હોય? ચપટા, પતલા અને નાજુક સ્તરના હોય.
અન્નનળી અને મોઢાના અંદરનું અસ્તર પણ લાદીસમ અધિચ્છદીય પેશી દ્વારા આવરિત હોય છે. આપણી જે અન્નનળી છે એ અને આપણા મોઢાના જડબાની અંદર ઉપર આવેલું જે તાળવું, બરાબર, એ કઈ અધિચ્છદીય પેશીના બનેલા છે? તો યાદ રાખજો, લાદીસમ અધિચ્છદીય પેશીના. શરીરનું રક્ષણાત્મક આવરણ તથા ત્વચા આ લાદીસમ પેશીઓની બનેલી છે. ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો કપાવાથી કે ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી પણ ધરાવે છે. કેમ ગોઠવણી ધરાવે? કારણ કે તેના સ્તરોની સુવ્યવસ્થિત ગોઠવણી રીત ધરાવે છે. તમે જોઈ શકો કે અહીંયા તમને લોકોને પેશીના કોષો જે છે એ ચોક્કસ નિશ્ચિત માત્રામાં વ્યવસ્થિત રીતે શું કરેલા છે? ગોઠવાયેલા છે. તો એવી પેશીના સ્તરને શું કહેવામાં આવે? સ્ત્રુત અધિચ્છદીય પેશી. તમે ચોથી આકૃતિમાં જોઈ શકો, એક ઉપર એક, એક ઉપર એક, એક ઉપર એક, એક ઉપર એક એવા વ્યવસ્થિત રીતે શું કરેલા છે? ગોઠવાયેલા છે. જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય, જેમ કે આંતરડાના અંદરનું અસ્તર કે જેમાં લાંબા અધિચ્છદીય કોષો હાજર હોય છે. આ સ્તંભાકાર અધિચ્છદીય પેશીના કોષો એ સ્તંભાકાર એટલે કે પિલ્લર જેવો આકાર ધરાવે, નળાકાર અને પિલ્લર જેવા, જેની વચ્ચેના શું આવેલા છે? કોષ કેન્દ્ર. સ્તંભાકાર પિલ્લર જેવા અધિચ્છદીય અવરોધોને પસાર કરવામાં મદદરૂપ થાય છે. શ્વાસનળીમાં સ્તંભાકાર અધિચ્છદીય પેશીના પક્ષમો ધરાવે છે. જો કે અધિચ્છદીય પેશીના કોષોની બનેલી સપાટી ઉપર બહાર શું આવેલી છે? વાળ જેવી રચના. આપણા શરીર ઉપર આવેલી જે રૂંવાટી એને આપણે કહીએ પક્ષમો. પેરામિશિયમ છે એની સપાટી પર પણ વાળ જેવી રચના, એને કહેવાય પક્ષમો. પક્ષમ એ હલનચલન કરી શકે. તેની ગતિ એ શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરીને તે પ્રદેશને કેવું કરે છે? સ્વચ્છ રાખે છે, માં મદદરૂપ થાય છે. આવા પ્રકારની અધિચ્છદીય પેશી એટલે કે જે પેશીના સપાટી કોષો ઉપર એટલે કે જે પેશીની રચના ઉપર તેની સપાટી પર કોષોની દિવાલ ઉપર પક્ષમાં આવેલા હોય. શું આવેલા હોય? પક્ષમાં એટલે કે વાળ જેવી રૂંવાટી આવેલી હોય એવા કોષોને શું કહેવાય? પક્ષમલ અધિચ્છદીય પેશી. ઘનાકાર અધિચ્છદીય પેશી. જે પેશીનો આકાર ઘન આકાર જેવો હોય એટલે કે એની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ત્રણેય સમાન હોય એને કહેવાય ઘનાકાર અધિચ્છદીય પેશી. મૂત્રપિંડ નલિકા તથા લાળ ગ્રંથિ નલિકાના સ્તરનું નિર્માણ કરે છે, જ્યાં તેઓને તે યાંત્રિક આધાર આપે છે. આ અધિચ્છદીય કોષો એ વધારાની વિશિષ્ટતા દર્શાવીને ગ્રંથિ કોષો તરીકે પણ કાર્ય કરે છે. જે અધિચ્છદીય પેશીની સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ પણ કરે છે. કેટલીક વખત આ અધિચ્છદીય પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ શું કરેલો હોય? વળેલો હોય અને એક બહુકોષીય ગ્રંથિનું શું કરે? નિર્માણ કરે, કે એક ગ્રંથિમાંથી એક કરતાં વધારે ગ્રંથિઓનું તે નિર્માણ કરે. તો આવી પેશીઓને શું કહેવાય? ગ્રંથિય અધિચ્છદીય પેશી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અધિચ્છદીય પેશીના પ્રકારો વિશે અભ્યાસ કર્યો, જે તમારે જોવાનું, વાંચવાનું અને સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે. બરાબર. આવતીકાલે આપણે સંયોજક પેશી અને ચેતાપેશીનો અભ્યાસ કરી અને આ પ્રકરણને પૂર્ણાહુતિ આપીશું. વિડીયો જોતી વખતે દરેક જણાએ ટેક્સ્ટબુક પોતાની પાસે જ રાખવાની છે.